તો કેમ છો બધા? અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારની દીવાબત્તી અને ચા નાસ્તો કરીને આપણે થઈ ગયા કારખાના માટે રવાના. બાજુવાળાની ગાડીમાંથી ગાભો મૂછ મારીને આપણે મારી દીધો છે આપણી ગાડીમાં ગાભો. પાછો મૂકી દીધો, નકર પાછા ખબર પડી જશે. 100ની સ્પીડમાં લીવર આપ્યું હતું ત્યાં તો સિગ્નલ આવીને ઊભો રહી ગયો. આપણે જલ્દી જવાનું છે કેમ કે આપણે થઈ ગયું છે બહુ વધારે મોડું. તો ફાઇનલી મેં કારખાને પહોંચી ગયા. તે જોયું તો રાહુલ પહેલેથી જ હીરો ઘઉંમાં મળ્યા હતા. શાબાશ બેટા. પછી તો હું જલ્દી જઈને પ્લેટ સાફ કરીને શર્ટ પાસે હીરા લઈ. શેઠે કહેવા મળ્યા કાલથી વહેલા આવજો. મેં કીધું શેઠ મારી વાટે નહીં રહેવાનું, તમે તમારું કારખાનું શરૂ કરી દેવાનું. શેઠે એ સાંભળીને આપણને આપી દીધા છે જાડા જાડા હીરા. હીરા જોઈને મૂળ તો મરી જ ગયું હતું. હવે ઉતાવળે એક લોટ ઘાયમઘા બનાવી નાખી. પછી અમે પ્લેટને પગે લાગીને હીરા ઘવાનું કરી દીધું ચાલુ. ત્યાં તો બાજુવાળાએ ઘટી હીરો ઉડાડી નાખ્યો. પછી મેં ઉતાવળે ગઈને લોંદિયું મારી દીધું ને હવે કરી દેવી શેઠને લોટનો ઘા. આપણે હારે રાહુલભાઈએ લોટ બનાવી નાખ્યો છે અને એ જોઈને આપણે મારી દીધી છે પાછી ઉતાવળે. ત્યાં 10:30 થતા રાહુલભાઈ લઈ આવ્યા છે આપણી હાટું સા પીને એક લોટ બનાવીને પડી જતા બપોર. પછી હું વહી ગયો હાથ ધોવા. ત્યાં તો એક ભાઈ મંદિરના માહોલમાં જગ્યા હાટું પોતાને ફોન કરતા. પછી હું મારા ટિફિન લઈને જમવા બેસી ગયો. બપોર પછી થોડાક હીરા બનાવીને અમે વહી ગયા હતા ઘરે. તો આવા જ મિની વ્લોગ જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરો.